નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. ભાયલી સ્થિત અક્ષર પબ્લિક સ્કૂલ ખાતે 15મી ઓગસ્ટની શાનદાર ઉજવણી કરવામાં આવી. શાળાના આચાર્ય કવિતા ચંચનાનીજીના વરદ હસ્તે રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવ્યો અને આ કાર્યક્રમના મુખ્ય અતિથિ વોર્ડ નંબર 9ના પૂર્વ કાઉન્સિલર રાજેશભાઈ આયરે હતા. શ્રીમાન વિવેકભાઈ દવે બાપજી પણ હાજર રહ્યા હતા. કોઈ મીઠાઈ વહેંચી, કોઈ રાષ્ટ્રધ્વજ લહેરાવી પોતાના દેશપ્રેમને વ્યક્ત કરે છે. પરંતુ આજે અક્ષર પબ્લિક સ્કૂલમાં એક એવું આયોજન થયું જેણે સૌને સ્વતંત્રતાનો સાચો અર્થ સમજાવ્યો. આપણે બધા જ જાણીએ છીએ, સાંભળી શકીએ છીએ, આપણા સમાજમાં એક એવો વર્ગ પણ છે કે જેમાં અક્ષર પબ્લિક સ્કૂલ ખાતે આ આયોજન કરવામાં આવ્યું છે. સ્વતંત્રતાની આ ઉજવણી કરવામાં આવી રહી છે. શાળાના ટ્રસ્ટી કેતનભાઈ પટેલના સહયોગથી પૂરા ગુજરાતમાંથી આવેલા મૂકબધિર મંડળના સદસ્યો સ્વતંત્રતા દિવસની ઉજવણીમાં સહભાગી બન્યા હતા. આજે મારું નામ છે રવિ પારેખ અને હું અહીંયા એમબીએમથી હું પ્રેસિડેન્ટ છું એનો. આજે એમબીએમમાં જે ગ્રોથ થઈ હતી એ 1972માં હતી, અબુતમાં થઈ હતી. તો ત્યાં અમે ડ્રીમ શું હતું એમનું, જે ડેફ લોકો જે સફર કરે એ એમને નહોતું જોતું. જે ડેફ લોકો બધા ટાઈમના હતા, બહુ સ્મોલ કોમ્યુનિટી હતા, 40-45 જેટલા હતા. ધીરે ધીરે કરીને બર્થ થતું ગયું, બહુ બધી સંખ્યા વધી. પછી જે એમને જોયું કે લે બહુ સપોર્ટ જોઈએ એમને સોલ્વ કરવા માટે. જે પ્રોબ્લેમ થઈ તે ટેલરિંગ કરવાનું, ડ્રોઈંગ, જે એમને શીખવાનું તો જોબ મળે એમને. ધીરે ધીરે કરીને જે પીપલ જોયું તો હા એમબીએમ ગ્રોથ છે કે જે લોકો જન્મથી બહેરા અને મૂંગા છે, જેમને ડેફ એન્ડ ડમ કહેવાય છે, અને એમને સારી ભાષામાં મૂક બધિર કહેવાય છે. એ મૂક બધિર મંડળ અસ્તવ્યસ્ત એકલું અટુલું હતું. એ લોકોને વાચા આપનારું કોઈ હતું નહીં. પોતે બોલી શકે નહીં, સાંભળી શકે નહીં. સમાજના કામો, પોતાના પર્સનલ કામો, બેન્કિંગના કામો, લીગલ લિટિગેશનના કામો, એટલા બધા કામોની અંદર એ લોકોને એટલી બધી તકલીફ પડતી હતી. એ બધું વિચારીને રવિભાઈ પારેખ, જે આપણા વડોદરાના છે, અને એમને આ મંડળની સ્થાપના કરી કે મૂક બધિર મંડળ, જે 1972થી ઓલરેડી કાર્યરત છે જ, અને એકલું અટલું થઈ ગયું હતું. અને રવિભાઈ પારેખે વડોદરાની અંદર આની સ્થાપના કરી છે. અને એવું એક ઉદ્દેશથી આગળ વધી રહ્યા છે કે આખા ગુજરાતની અંદર, આખા વડોદરાની અંદર ને વિશ્વ ફલકમાં જેટલા બી મૂક બધિર લોકો છે, એ કોઈ પણ એજના હોય, નાના બાળક હોય, વૃદ્ધ હોય, કોઈ પણ એજના હોય, એ લોકોને પડતી તમામ તકલીફનું સોલ્યુશન વડોદરા મૂક બધિર મંડળ, જેના અત્યારે હાલ 600 મેમ્બર કાર્યરત છે આખા હિન્દુસ્તાનની અંદર, જે અમિતાભ બચ્ચન સુધી. આપ સૌ લોકો આટલા બધા એકત્રિત થયા છો, અને જે રીતના મિત્ર એ કીધું અમને કે સવારના તમે ભેગા થયા છો, તમારા સાઈનમાં તમે ધ્વજવંદન કર્યું, તમે બધા એકબીજાની જે કંઈ પણ સુખ દુઃખની વાતો શેર કરી તમે, અને સાથે સાથે બધાએ ગેટ ટુગેધર જમ્યા, અને આજે આટલો સરસ એક કાર્યક્રમ કર્યો. તો ખૂબ આનંદ છે. આપ મને ઓળખો છો તો ખરા ને? મારું નામ રાજેશ આયરે, અને તમે બધા જ મારા કાર્યક્રમોમાં 50%થી વધારે બધા જ લોકો અમારા ગરબામાં અને બધા આવો છો. આ વખતે આપણે દિવ્યાંગોના લગ્ન પણ કર્યા, અને સાથે સાથે દર વર્ષે આપણે આવા લગ્નો કરો છો. અમારામાંથી પણ કોઈકને લગ્નનું બાકી હોય, અમારી પાસે ડિરેક્ટરી હોય છે. આપણે બધાને દિવ્યાંગોને ચોપડા હોય, ફરવા લઈ જવાનું હોય, સાથે સાથે એમના ગરબા હોય. આ દશેરાએ પણ આપ સૌ લોકોને, તમે લોકો 600 લોકોની ટીમ છે. સમગ્ર દેશવાસીઓને આજે 79 એટલે 79માં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણીમાં ખૂબ ખૂબ શુભેચ્છાઓ. આજે સવારે 6 વાગ્યાથી યોગાના કાર્યક્રમ, એના પછી તમે જુઓ છો કે ફોર્ચ્યુન હશે, પંચવટી હશે, બ્લોસમ સ્કૂલ હશે, ક્રિકેટની મેચ હશે, વૃક્ષારોપણ હશે, તિરંગા યાત્રા હશે. અલગ અલગ પ્રકારની દરેક સોસાયટીઓમાં, દરેક ફ્લોર પર જઈને, કોઈ સ્કૂલમાં, કોઈ શેરીમાં, કોઈ ગલીમાં, કોઈ ક્રિકેટ મેચમાં, કોઈ વૃક્ષારોપણમાં, અલગ જગ્યાએ આજે 17થી 18 કાર્યક્રમમાં જયા. બધાને અભિનંદન. પણ સાથે સાથે આજે સૌથી વધારે આનંદની વાત છે કે આજે 600 જેટલા અમારા મૂક બધિર જે મંડળ છે, 1972થી આ મંડળ સંચાલિત છે. અને આજે એ લોકોએ સવારથી પોતાના અહીંયા અક્ષર સ્કૂલ જે અમારી સેવાસીની અંદર છે, કેતનભાઈને આભાર માનું છું. સાથે સાથે બધાને જ તમે આજે આ દીકરી જુઓ છો કે સાઇન દ્વારા આપણે રાષ્ટ્રધ્વજ તો આપણે બોલીને કરીએ છીએ, પણ સાઇન દ્વારા પણ રાષ્ટ્રધ્વજ અને જનગણમનનો જે તમે જોયું, એવું લાગે દિલથી જે આપણા વીરોને, જે શહીદોએ જે શ્રદ્ધાંજલિ આપી છે, આ શ્રદ્ધાંજલિ આ સિદ્ધ
આમની જે શ્રદ્ધાંજલિ ભગવાન અને આપણા શહીદો પાસે પહોંચી હશે, કારણ કે જેમના હૃદય જે બોલી નહીં શકતા પણ હૃદયથી પણ જેમને આજે શ્રદ્ધાંજલિ પહોંચાડી છે, ભગવાનને પ્રાર્થના કરીએ કે બસ આ મૂક બધિરોને બાકી જે પણ એમનું જે બી મનોકામના હોય ભગવાન એમની પૂર્ણ કરે અને પોતાના દેશ માટે આજે એ લોકો સવારથી પોતાના જે પ્રોબ્લેમો છે, પોતાના જે વિષયો છે, દેશના શહીદોની શું છે, એ બધી જ વસ્તુઓ સાથે રાખી અને આજે આ કાર્યક્રમ સવારથી આજે 2:30 વાગ્યા સુધી આ કાર્યક્રમ સાથે જમવાનું, સાથે એકબીજાનું શેર કરવાનું, અલગ અલગ પ્રકારની અંદર આજે બધા જ 600 લોકો ભેગા થઈ આ ખૂબ મોટા પાયે કાર્યક્રમ કર્યો. સૌ લોકોને ખૂબ ખૂબ શુભેચ્છા. સમગ્ર દિવસ દરમિયાન કાર્યક્રમ પછી આજે જ્યારે છેલ્લા કાર્યક્રમમાં આવ્યો છું ત્યારે મને એવું લાગે છે કે દિવસના આ છેલ્લા કાર્યક્રમમાં મને એવું લાગે છે કે આ દિલથી આ કાર્યક્રમને હું વંદન કરું છું, નતમસ્તક કરું છું અને સમગ્ર દેશભરમાં જે લોકોએ પણ આ તહેવાર આપણો દેશનો તહેવાર છે, આ તહેવાર ના હોત તો આપણે બીજા કોઈ તહેવાર ના ઉજવી શકતા, કારણ કે આ તહેવારથી જ આપણે સ્વતંત્ર થયા છે, આપણે આઝાદ થયા છે, આપણા વીરોએ કર્યું છે. તો આજનો આ પર્વને હું ખૂબ ખૂબ સમગ્ર દેશવાસીઓને અને ખાસ કરીને મારા દિલથી મૂક બધિરોને હું શ્રદ્ધાંજલિ સાથે આભાર અને એ લોકોને ખૂબ ખૂબ કે આવા જ કાર્યક્રમો જ્યારે મૂક બધિરો કરતા હોય તો આવો આપણે સૌ ભેગા થઈને પણ આજે 15મી ઓગસ્ટ છે, આવનારી 26મી જાન્યુઆરી પણ ભવ્ય રીતે ઉજવીએ એવી શુભેચ્છા સાથે ફરી એકવાર સમગ્ર શહેરવાસીઓને ખૂબ ખૂબ શુભેચ્છા. खाली के भागेश बस वंदे मातरम। आज हम 79th स्वतंत्रता दिवस मना रहे हैं। कोई मिठाई बांटकर इस दिन की खुशियां बांटता है, कोई तिरंगा लहराकर अपने देश प्रेम को व्यक्त करता है। हम सभी अपने अपने तरीकों से इस दिन को खास बनाते हैं, लेकिन आज अक्षर पब्लिक स्कूल में एक ऐसा आयोजन किया है जिसने हमें स्वतंत्रता का असली अर्थ समझाया है। हम और आप सब बोल सकते हैं, सुन सकते हैं, मगर हमारे समाज में एक ऐसा वर्ग भी है जो न सुन सकता है और न बोल सकता है, मूक बधिर। उनकी इच्छाएं, उनके सपने ये हमारे जैसे ही हैं, लेकिन उन्हें कभी अभी भी जीवन में कई क्षेत्रों में स्वतंत्रता की आवश्यकता है। आज हमारे विद्यालय और हमारे ट्रस्टी एवं ओनर केतन भाई के सहयोग से पूरे गुजरात से आए मूक बधिर मंडल के सदस्यों ने यहाँ आकर ध्वज फहराया, हमारे साथ अपने विचार साझा किए और हाथ से हाथ मिलाकर आगे बढ़ने का संकल्प लिया है। समाज के हर क्षेत्र में आगे बढ़ने और सच्चे अर्थों में स्वतंत्रता होने का यह अद्भुत दृश्य हम सब ने देखा है आज। मैं हृदय से आभारी हूँ केतन सर की, जिन्होंने इस आयोजन की प्रेरणा दी, और अमित भाई जो इस इवेंट के मैनेजर हैं, जिन्होंने इसे सफलतापूर्वक आयोजित किया है। साथ ही मूक बधिर मंडल के सभी सदस्यों को मेरी तरफ से विशेष आभार, जिन्होंने इस दिवस को वास्तव में सार्थक बनाया है। मेरा सभी से विनम्र निवेदन है, इन विशेष साथियों को उनकी सेवा करें, उन्हें स्वावलंबी और स्वतंत्र बनाने में अपना योगदान दें। जब हम उनकी मदद करेंगे तभी हमारा देश और समाज के अर्थों में स्वतंत्र होगा। जय हिंद, जय भारत, वंदे मातरम। आपका परिचय में? मैं कविता चंचानी, इस अक्षर पब्लिक स्कूल भायली की प्रिंसिपल हूँ।